ખેડા જિલ્લાના નડિયાદના સંતરામ મંદિરમાં દેવ દિવાળીના પર્વે અલૌકિક નજારો જોવા મળ્યો। નડિયાદમાં સંતરામ મંદિરમાં દેવ દિવાળીની સંધ્યાએ 1.25 લાખ દીવડાની રોશની કરાઈ। મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। સંતરામ મંદિરમાં સાંજના સમયે મંદિરમાં એકસાથે 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા અલૌકિક નજારો જોવા મળ્યો। દેવ દિવાળી આકાશમાં ભવ્ય આતશબાજી સાથેનો અલૌકિક નજારો જોવા મળ્યો। જ્યારે સંધ્યા ટાણે મંદિરના શિખરથી લઈ પરિસરના આગળના સર્કલ સુધી હજારોની દીપમાળાઓ પ્રગટાવવામાં આવી। અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠતા ભવ્ય નજારો જોવા મળ્યો। સંતરામ મહારાજ અખંડ જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજમાન છે। 192 વર્ષ પહેલા સંતરામ મહારાજે સમાધિ લીધી હતી। વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા મુજબ દેવ દિવાળીના પર્વે અહીંયા તેલ, ઘી અને મીણના દીવાઓથી રોશની કરી મંદિરને જગમગાટ કરવામાં આવે છે। આ દેવ દિવાળી નિમિત્તે અમે દર વર્ષે ખુશીથી અહીંયા દીવા કરવા આવીએ છીએ। હું ગંગાપુરની રહેવાસી છું, પણ અમે 2-3 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ અને દર વર્ષે અમે ખુશી નિમિત્તે દેવ દિવાળીએ દીવા કરવા આવીએ છીએ। બહુ આહલાદિક અને આનંદદાયક દ્રશ્યો હોય છે। ખૂબ જ ખુશી થાય છે અમને। અમે સંતરામ મંદિરે આવ્યા છે કેમ કે 1,11,000થી પણ વધારે દીવા પ્રગટાવવામાં આવે છે અહીંયા। સો અહીંયા બહુ જ સારું ફીલ થાય છે અને આવું બીજે ક્યાંય જોવા નથી મળતું। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજે છે। એમની આધ્યાત્મિક વાણીમાં કહ્યું છે કે અક્ષરાતીત અલખ હરી આપ અખંડ અવિનાશ પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ। દેવ દિવાળી, દેવોની દિવાળી આપણા મંદિરમાં 200 વર્ષ સમાધિ લીએ શ્રી સંતરામ મહારાજને થવા જઈ રહ્યા છે, પરંતુ છેલ્લા લગભગ 150 થી 200 વર્ષથી આ પ્રથા આ મંદિરમાં ચાલે છે। મંદિરની જે જ્યોત છે એ જ્યોતથી બધા દીવા પ્રગટાવવામાં આવે છે। આશરે 1,11,000 દીવાઓ તૈયાર કરવામાં આવે છે અને સ્વયંસેવકો મહારાજની આજ્ઞા થાય અને તરત જ એકસાથે બધા પ્રગટાવવામાં લાગી જાય છે અને જોતામાં આખું મંદિર ઝળહળી ઉઠે છે।